દેશના નાગરિકોને કહેવામાં આવે છે કે તમે કરકસર કરો। કેન્દ્ર સરકાર પોતે સેન્ટ્રલ ડ્યુટી 10% ઘટાડે છે। 7, 8 કે 10 રૂપિયાથી માંડીને 15 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે। અને બહુ સરળ વાત છે, રાષ્ટ્રહિતની જ વાત છે ને, સંકટની ઘડી છે તો નાગરિકો સાથ આપે છે, કેન્દ્ર સરકાર નિર્ણય લે છે। પેટ્રોલ ડીઝલના ભાવ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સરકારને પત્ર લખ્યો છે। કેન્દ્રની ડ્યુટી ઉપરાંત રાજ્યના ટેક્સને લીધે ઈંધણ મોંઘું હોવાની વાત સામે આવી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વિગતવાર સમાચારની શરૂઆત કરીએ। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની વચ્ચે હવે ભાવ ઘટાડાને લઈને સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 7 થી 15 રૂપિયાની ઘટાડાની માંગ કરવામાં આવી છે। રાજ્યો પાસે ભાવ ઘટાડાનો સ્કોપ હોવાનો ઉલ્લેખ કરી અને માંગ કરાઈ છે। ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સરકારને પત્ર લખ્યો છે। તમામ રાજ્યોના નાણામંત્રીને તાકીદની બેઠક બોલાવવા માટે માંગ કરી છે। દેશના તમામ રાજ્યોમાં વેટ માત્ર 5% જ કરવા સીટીઆઈની માંગ છે। સંકટની ઘડીમાં કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારનો પણ આગળ આવે તેવી વાત પણ કરી છે। હાલમાં દેશભરમાં 15 થી 35% સુધી ટેક્સ એ રાજ્ય વસૂલે છે। કેન્દ્રની ડ્યુટી ઉપરાંત રાજ્યના ટેક્સને લીધે ઈંધણ મોંઘું હોવાની વાત સામે આવી રહી છે। રાજ્યો જો વેટ ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થાય તેવી સંભવત શક્યતા એ સીટીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે। ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રાજ્ય સરકાર સહિત એ તમામ રાજ્યોની સરકારને પત્ર લખીને માંગ કરી છે। નાણામંત્રીને તાકીદે બેઠક બોલાવવાની પણ માંગ કરી છે કે પેટ્રોલ અને ડીઝલની અંદર પ્રતિ લીટર 7 થી 15 રૂપિયા ઘટાડવાની માંગ કરાઈ છે। 7 થી 15 રૂપિયા ઘટાડવા અંગેની માંગ સાથે જે પત્ર લખાયો છે એ પત્રની અંદર ચર્ચા કરવામાં આવી છે કે દેશના તમામ રાજ્યોમાં વેટ માત્ર 5% જ કરવામાં આવે। જો વેટ 5% થાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે। મુફદ્દલ કપાસી મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, સમગ્ર દેશની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર જે વેટ લેવામાં આવે છે એમાં સીટીઆઈએ પત્ર લખ્યો છે। જો સીટીઆઈએ પત્ર લખ્યો છે અને પત્ર ઉપર કામગીરી કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ એ 7 થી લઈને 15 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે। બિલકુલ, આ એકદમ સાચી વાત છે, કેમ કે વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે રાજ્ય સરકાર જે પેટ્રોલિયમ પેદાશો ઈંધણ ઉપર જે ટેક્સ લગાડે છે એ લગભગ 13%થી માંડીને 35% સુધી અલગ અલગ રાજ્યોમાં છે। અને જ્યારે અત્યારે સ્થિતિ આવી છે, દેશ ઉપર સંકટ છે, દેશના નાગરિકોને કહેવામાં આવે છે કે તમે કરકસર કરો, કેન્દ્ર સરકાર પોતે સેન્ટ્રલ ડ્યુટી 10% ઘટાડે છે, તો પછી રાજ્ય સરકાર પોતાની તિજોરીમાં થોડો કાપ મૂકીને વેટમાં કેમ ઘટાડો ન કરી શકે? આ જે માંગણી છે એ અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ સંસ્થાઓમાંથી ઉઠી રહી છે। હવે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી પણ સામે આવ્યું છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે વેલ્યુ એડેડ ટેક્સ છે ને પેટ્રોલ અને ડીઝલ પર હવે ફ્લેટ 5% કરી નાખો। એટલે તમે સમજો કે જ્યાં 35% છે ત્યાં 5% કરી દેવામાં આવે એટલે 30% વેટ ઘટી જાય। એવી જ રીતે જ્યાં 15% છે કે 13% છે ત્યાં 8 થી 10%નો ઘટાડો, એટલે સરવાળે 7, 8 કે 10 રૂપિયાથી માંડીને 15 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે। અને બહુ સરળ વાત છે, કેમ કે રાજ્યો પોતાના જે આટલા સમયથી વેલ્યુ એડેડ ટેક્સ વસૂલી રહી છે રાજ્ય સરકારો, એ અત્યારે સંકટની ઘડીમાં દેશના નાગરિકો સાથે ઊભો રહી શકે છે, રાજ્યના નાગરિકો સાથે ઊભો રહી શકે છે। એટલે જો વેલ્યુ એડેડ ટેક્સ ઘટાડી દેવામાં આવે તો સીધી રીતે આમ નાગરિકોને પેટ્રોલ અને ડીઝલમાં 5, 7, 8, 10 રૂપિયા કે 15 રૂપિયા પ્રતિ લીટરનો ફાયદો થઈ શકે છે। એટલે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનો આ મુદ્દો જે છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે। અલગ અલગ સંસ્થાઓએ પણ આગળ આવવું જોઈએ અને જો અલગ અલગ સંસ્થાઓ આગળ આવીને રાજ્ય સરકાર ઉપર દબાણ વધારશે, કેમ કે કેન્દ્ર સરકારે પોતાનો રોલ ભજવ્યો છે। કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલનો જે જથ્થો ઓછો છે અત્યારે
જે હોર્મુઝ સંકટ ચાલે છે, મિડલ ઇસ્ટનો તણાવ છે, એની વચ્ચે અલગ અલગ રાષ્ટ્રોમાંથી ક્રૂડ ઓઇલ મગાવ્યું છે, પુરવઠો મેનેજ કર્યો છે. એની સાથે સાથે એક્સાઇઝ ડ્યુટીમાં 2 વખત કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો છે. તો પછી રાજ્ય સરકારો શા માટે વેટમાં ઘટાડો ન કરી શકે? પેટ્રોલ અને ડીઝલ પર જે ટેક્સ વસૂલાય છે એના 2 માળખા છે. એક માળખું કેન્દ્ર સરકાર વસૂલે છે, એક માળખું રાજ્ય સરકાર વસૂલે છે. અને બંને માળખાનો જે ટેક્સ છે એ આમ નાગરિક જ્યારે 1 લીટર પેટ્રોલ લેવા જાય કે ડીઝલ લેવા જાય ત્યારે ચૂકવે છે. એ કેટલો છે? અત્યાર સુધી એ 15 રૂપિયાથી માંડીને 45 રૂપિયા સુધીનો કર હતો. આ તો કેન્દ્ર સરકાર, સારી વાત છે કે એમણે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી. પણ જો હવે રાજ્ય સરકાર વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ ફ્લેટ 5% કરી નાખે, અને ભલે ને અમુક સમય માટે કરે, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ થાળે ન પડે, જ્યાં સુધી ક્રૂડ ઓઇલના ભાવ ફરીથી $70 કે $80 પર બેરલ ન થઈ જાય, ત્યાં સુધી વેલ્યુ એડેડ ટેક્સ 5% કરી નાખે, તો નાગરિકોને છેલ્લા 10 દિવસમાં જે 4 વખત પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો અને નાગરિકોને જે હેરાન પરેશાન થવાનું છે, કાસ્કેડિંગ ઇફેક્ટ, 1 રૂપિયો પણ પેટ્રોલના ભાવમાં વધે તો બીજી 1 લાખ ચીજવસ્તુ, ફરીવાર કહું છું, પેટ્રોલ કે ડીઝલમાં 1 રૂપિયો વધે પ્રતિ લીટર તો બીજી 1 લાખ ચીજવસ્તુઓ મોંઘી થાય છે. આ કાસ્કેડિંગ ઇફેક્ટ છે. એ કાસ્કેડિંગ ઇફેક્ટથી બચાવવા માટે જનતાનો બાઇંગ પાવર, પરચેઝિંગ પાવર છે એ રાખવા માટે, મજબૂત બનાવવા માટે શા માટે રાજ્ય સરકાર પગલાં ન લઈ શકે? રાષ્ટ્રહિતની જ વાત છે ને. સંકટની ઘડી છે તો નાગરિકો સાથ આપે છે, કેન્દ્ર સરકાર નિર્ણય લે છે તો રાજ્ય સરકારો પણ આ કરી શકે. એટલે આ માગ જે છે સીટીઆઈની ખૂબ જ વ્યાજબી છે. મોટા પ્રમાણમાં જો સંસ્થાઓ આગળ આવે, આ મુદ્દો ઉઠાવે, કેન્દ્ર ઉપર દબાણ કરે, કેન્દ્ર રાજ્યોને આદેશ કરે કે ભાઈ તમે વેટની બાબતમાં હવે નિર્ણય લો, આ ફેસલોની ઘડી છે, અત્યારે આ સમયે નિર્ણય લેવાનો છે, તો ચોક્કસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલ આ સંકટની ઘડીમાં પણ, કેમ કે પુરવઠો તો આપણે મગાવી જ રહ્યા છીએ, પુરવઠો છે આપણી પાસે પૂરતો, આ સંકટની ઘડીમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને બદલે પ્રતિ લીટર 7-8 રૂપિયા, 10 રૂપિયા કે 15 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. જી હા, બિલકુલ શક્ય છે, બિલકુલ સંભવ છે. પેટ્રોલ ડીઝલનો ભાવમાં ઘટાડો સંભવ છે, પણ એના માટે રાજ્યોએ નિર્ણય લેવો પડશે. પ્રદીપ. બિલકુલ, આભાર મુફદ્દલ જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.